Good morning, guys. Have a nice day. આજે આપણે જવાનું છે લેપટોપની ખરીદી માટે. તો તમે બધા બી મૂકી નાખો, એમાં થોડું સપોર્ટ થાય તો કરજો. ના આજે આપણે લેપટોપ લેવા જવાનું છે તો આપણે વહેલા તૈયાર થઈ ગયા છે. ટાઈમ હજુ બાકી છે ઘણો. પહેલાં આપણે દીવાબત્તી કરી આવીએ, માતાજીના આશીર્વાદ લઈ લઈએ અને ઘરેથી નીકળીએ. બરાબર, દુકાને હજી તો જવાનું થોડું મોડા જવું પડશે. પછી દુકાને જઈને સાફ સફાઈ કરીએ, હા બધું કરીએ, ટાઈમ લાગી જાય થોડો. હજુ આપણે દર્શન કરવા આવી ગયા. જય શિવના ગળાના શણગાર હે ગુગા બાપા મારા વાલા. દર્શન કરી લેજો તમે બધા બી. ચલો ગાઈસ, દર્શન કરી લીધા, ગેલો કરી દઈએ. જય ગુગા બાપા. चांद अभी निकला नहीं, गया नहीं, निकला नहीं मतलब गया नहीं. અલે અલે મારો તમે ના યાર બરગા આપણો રિક્સ નહીં લેવું. અલે આવો પૂગ્યા પેલું કરી દે. ના પેલો ભાઈ એને તો કરેલું હે, ઈ તો આવડે જો અંગૂઠો જે આપણા ગામડાના આપણા આમ જોડે રેન કરી દેતા ને જમીનમાં નાક કરો બસ. પણ હું લગાવો જો તમે કરો છો. તમે કરો લે મો તો હું મોટી વસ્તુ રે દે તો રે થોડી ચીજો બધા લગાવ છો. હા એ બોલ ભાઈ હા બોલ મે દી મોટા મોહન ભાઈ રણછોડ ભાવ પર મોટા લગાવો બ્લેક કલર નું મસ્ત જોધપુરી લાવ્યો છું. આપણે લેપટોપ લેવા આવી ગયા. લેપટોપની પસંદગી કરી લીધી. બારોટીન બે મમ્મી પૂછ્યું બ્લેક અનબોક્સિંગ કરશે હવે. એટલે કે હવે મમ્મી કે વધુ ચાલતા લઈ લે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ લાવ્યો છું રાજા બિંદાસ બૂમ પડે. ગાઈસ, આપણે મહેસાણા જઈને આવ્યા, માલ સામાનની ખરીદી કરીને આવ્યા અને એ ગોગા બાપાની દયાથી આપણે એક નવીન લેપટોપની ખરીદી કરી છે. બરાબર, નવું એક લેપટોપને લાવ્યા છીએ આપણે વસાવ્યું. અને તમારા બધાના આટલો પ્રેમ હોવાથી આજે આપણે ઘરમાં નવું સાધન આજે તમે બી જોઈ શકો છો. આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે ગાઈસ, રણછોડ બા આવી ગયા છે. કોના જેવી વાત કરો? મને કર્યું ને તાજલું શું કર્યું? મોય આપણે બોલીએ ને, હા એ મોય આપણો એ અવાજ મોય કહી દે, ના પાડી દે આપણા અવાજના. હાલ ફોન તો કરો. ચો હેડ્યા પેલું ગીત ગઈ લ્યો કે યાર, ચક્કરલી ભમરલી ગીત ગઈ લ્યો કે યાર. બીજું બા ગરમીની ઋતુમાં બહુ ગરમ લાઈ જેવા થઈને આવી ગયા અને આપણે ગરમીની અંદર બેસી રહ્યા. પણ આ મિની કુલર ચાલુ કર્યું. તો તમારે બી જોતું હોય આવું મિની કુલર તો અમારો કોન્ટેક્ટ જરૂર કરજો. ઓર્ડર ઉપર મંગાવી આપવામાં આવશે. આવું કુલર મિની કુલર આવશે. બહુ સરસ આઈટમ છે. હા તો વધારાનું છે, કંઈ વાંધો નહીં, તમે બી જોઈ શકો છો. બહુ સારી એવી આઈટમ છે. આપણું હવે લેપટોપ ચાર્જિંગમાં મૂકી દીધું, કારણ કે સવારનું આપણે લાયા તારનું ચાર્જિંગ જ નહોતું કર્યું. સારું ઠંડુ કરો. તમે તો બે હોય. ચવાણુંનું ઓછું થઈ ગયું છે એટલે આવતીકાલે ફરી એકવાર ચવાણાની ઝલક આવશે. બનાસકાંઠાનો સ્પેશિયલ ચવાણું. શું કહેવું ચિંટુ? સરપંચ કાલે બનાવશો ચવાણું?
હા કાલે ચવાણું બનાવવાનું છે હમ. પણ પેલા અમારે છે ને બનાસકાંઠા જવું પડશે બરોબર. કેમ કે રેત ચેક કરવા માટે ચવાણું બનાવી રેત તૈયાર થઈ કે નહીં થઈ એમ હા પા વચ્ચે માવઠું પડ્યું હતું ને હમણાં. હા એટલે જ ને માવઠાના કારણે શું ગરમી વધારે પડે નહીં હા ગરમી ના પછી પડે. ચવાણું બનાવવાની મજા ના આવે બપોરે જઈએ તો આપણે કાલે બપોર પછી બનાસકાંઠા જવા નીકળશું બાઇક લઈને બરોબર રેત check બપોરે જ? કરી- કાલ બપોરે નીકળી તો ખબર પડે ગરમી હક કે નહીં. ગરમી કેવી હોય એમ અત્યારે 42 ડિગ્રી તાપમાન છે બરોબર બનાસકાંઠામાં તો હજી 40 ડિગ્રી છે પણ કાલે એવું લાગે છે કે 50 ડિગ્રી થઈ જાય તાપમાન એમ 50 ડિગ્રી બના 50 નદીમાં. ડિગ્રી તાપમાન થઈ જાય નજીક એટલે અમે એના મેઠામાં જ શેકતા હશો ને તમે? શું રેતમાં જ શેકતા હશો ને ડાયરેક્ટ? રેતમાં જ શેકવાનું મેઠું નહીં નાખતા નો? ના મેઠું નહીં ના ચિંટુ તું જવાનો અંગત ભાઈ કાલ? તમે ચેક કર્યું છે ને ચવાણું જેવું લાગે ચવાણું યાર મજબૂત હતું હો. બનાસકાંઠાનું ચવાણું એટલે એક નંબરનું ચવાણું હા અને આપણા તે પેલું કહેવાય રાજસ્થાનથી પેલા નળ હતા નળનું કામકાજ ચાલુ છે બરાબર હાલ પાણી માટે પાઇપ પાણી ચાલુ થઈ ગયું છે જે પાણી ચાલુ થઈ ગયું એમ ને? pipeline નાખી હતી. પ્લાસ્ટિકની પાઇપ વેલ્ડિંગ થઈ ગયું ને ભાઈ? Building complete છે. શું કહેવું જસુ કાકા? જશુભાઈની રિક્ષા લઈને જ ગયા હતા અમે વેલ્ડિંગ કરવા માટે બરોબર આય રાય. આ રિક્ષા પડી તો હાલ જ લઈને આયા અમે ચેક કરવા ગયા બરોબર. આ કૂતરો અંગત લાયા હતા કે આરોટવા મોડ્યા? ચિંટુ બની જા કે નવું લેપટોપ લાવ્યો સરપંચ હમણાં પાર્ટી પાર્ટી હાલજો પાછા હમણાં હા ને નવું લેપટોપ લાવીને એની પાર્ટી હાલજો ભાઈ હમણાં હા હાથ બારના ઉતારાની કે આની પાર્ટી. પવન હંતાઈ નહીં હોત. સંતાઈ નહીં ભગવાન સંતાઈ નહીં રાહુલને પાણી ભરવા નહીં દેવું અને ભૈલાને જવા નહીં દેવું. પેલો કે પાણી નહીં ને પેલો કે પાણી હ. રાહુલ હતા રાતે આવ્યો પડી પેલા પતી ગયું. હા અરે ગરમ લાગ્યું લાગે બીજું કોઈ નહીં. શું કેવું રાહુલ ગરમ લાગ્યું ને? મેગી લાવવાની મહારાજને ચમા પકડીને લાયા. પહેલા ચાલુ હ પેલા પકાબા દર્દી દે ને આપણો હોય પેલા પેલી સમીની દુકાન ને સમીની એના બાજુમાં છે ચિકન સિલાઈ માર્યા છે રે એ 10 રૂપિયા લે તે આલવાના પૂનમસિંહ હા જો બધા વાગતા ઢોલે બધા દેડો આવ્યો ભાઈ 1 2 અને 3 લાલભાઈ મોનપુર બનાસકાંઠાના કિંગ ઓ ચિંટુ ચંપાવત વિહરમ જોગી પૂનભા બાપુ આ તારી ચકાચક કરી મેલી હો તમે ચિંતા કરશો ને એ બધું થતું રે. શું કહે સરપંચ? હા અરે આ મારા બનાસકાંઠાના જમાઈ છે અરે હગા જોવો તો ખરા યાર. આ મારા બનાસકાંઠાના જમાઈ છે બરોબર અમારા અને અમની હારી નદી બનાવતી નદી વચ્ચે આડી હોય ખાલી એટલે પણ અમે બના નદીમાં આપણે જવાનું તો હદ ચવાણું પેલા જ્યારે જ્યારે પૈણું આવે ત્યારે બનાવતી નદીમાં અમને ને ઉતારો આલવાનો બનાસની નદીમાં અમનું ચવાણું બની જાય ને. એકલી તમને જોયા જે બધું ત્યાંનું કામકાજ રહ્યું ને એ બધું એ પછી તો ભાઈ હમણાં ત્યાંના જમણવાર બધું એમાં બના નદીમાં થાય ને નદીમાં જમણવા રાખવાનો છે એવું ના રેતમાં તો બધું જમણ બનાવવાનું યાર. સગડા નહીં લઈ જવાના ચવાણું બનાવે તમને નહીં ખબર? અરે અમે યાર બનાવ રેતનું જ કઢાઈ મેળવાનું છે અને દાળ બાફા માટે પાણી નદીનું જ લેવાનું ડાયરેક્ટ તો ગરમ કેવી રીતે કરશો આપણે ગરમ? હા નદી બાજુમાં થઈને જાય છે ને રેત તો બાજુમાં હોય ને રેતમાં જ ગરમ કરવાનું એમ ને? રેતનું જ ગરમ કરવાનું બનાસકાંઠાના જમાઈ ઈસવીસન પૂર્વે 2000 આપણે 2025 હવે દુકાન વધારવાની તૈયારી કરો
હા ટાઇટલમાં લખી દે આવું બનાસકાંઠાના જમાઈ બસ નું પૂજા કરે હિન્દુ ઉતારો હા સારું કામ કરી હિન્દુ નહીં ઉતારે અરે હાકી ના ઉતારવામાં આવશે બસ બધો ના આવે શું કેવું જોગી જવું ઘેર જવું નામ છે અમે જઈએ ઘેર તમારું કરવા જવું હલ્યા પેલા હાકા આબા નાખ નહીં આબાના ફોન નહીં કરે હાકા ચેલા રે ફોન તો કરો એમના કઈ આ વસ્તુ તમારી રહી જઈ હા તમારા પાસે લગાવી આલી હતી બોલી જતો હમણાં આ તો ફોન કાઢે એટલો ઓ વાંધો નહીં હડો ને હું એવી રીતે જ લગાવી દઉં હડો આપણા લેપટોપનો શાયદ ચાર્જિંગ થઈ ગયું છે એરબડ્સ તો થઈ ગયું ચાર્જિંગ છે હા પૂનમસિંહ લેપટોપ ચાર્જિંગમાં મેં કીધું કારણ કે સવારનું લાયા ને ત્યાંનું ચાર્જિંગમાં નહોતું મેળ્યું કરું એડો હાલ જ પેલા હા ફોન કરો કે યાર બલોરમાં આવતીકાલે સવારે 7 વાગ્યાથી 11 વાગ્યાથી લાઈટ બંધ રહેશે સવારે 7 થી 11 એટલે રાતના 11 કે બપોરના 11 વધારે રહે તો મોડાય રહે હા કોમ ભાઈ જેવું કોમ મિનિમમ 11 તો ખરા જ 11 થી 12 એટલે 7 થી 11 ના યાર એવું કે આમ પબ્લિક ને યાર જણાવવું જરૂરી યાર